મિત્રો આપણે આગળ જોઈએ તો લાસ્ટ સેશનમાં આપણે જોયું હતું કે એથેરોસ્ક્લેરોસિસ છે એનું નિદાન કેવી રીતે કરી શકાય. તો એનું જે નિદાન છે એ આપણે એન્જિયોગ્રાફી દ્વારા કરતા, કે જેની અંદર દર્દી છે એને એક એવા રસાયણનું ઇન્જેક્શન આપવામાં આવે છે કે જે એક્સરે માટે અપારદર્શક હોય અને પછી એક્સરે આપણે પાડીએ, જેથી એક્સરે છે રુધિરવાહિનીની અંદરની સપાટી છે અહીંયાથી ભટકાઈને પાછા ફરે અને એની જે ઇમેજ છે આપણને ટીવીમાં દેખાય અને સાથે સાથે એનું રેકોર્ડિંગ થાય. હવે એથેરોસ્ક્લેરોસિસ જે છે એની ટ્રીટમેન્ટમાં બે વસ્તુ આવે. એક છે એન્જિયોપ્લાસ્ટી એન્ડ નંબર 2 કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ. કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ. ગ્રાફ્ટિંગ એટલે કે બાયપાસ સર્જરી આને કહેવાય. હવે એન્જિયોપ્લાસ્ટી શું છે? તો એન્જિયોપ્લાસ્ટીની અંદર શું કરવામાં આવે? તો આપણો જે હાથ છે, સૌ પ્રથમ દર્દી જે છે એને, આની હું પ્રોસિજર તમને કહું તો દર્દીને રેડિયો ઓપેક રસાયણનું ઇન્જેક્શન આપવામાં આવે. એક્સરે અથવા તો જેને હું લાઈવ એક્સરે મશીન કહીશ, લાઈવ એક્સરે મશીન નીચે રાખવામાં આવે. ત્યારબાદ જે કાર્ડિયોલોજિસ્ટ છે, ડીએમ અથવા તો જેને આપણે ફિઝિશિયન કહીશું, ડીએમ ફિઝિશિયન કરે, ડીએમ કાર્ડિયોલોજિસ્ટ એન્જિયોપ્લાસ્ટી. ત્યારબાદ દર્દીના હાથ કે પગની રુધિરવાહિની દ્વારા, રુધિરવાહિની મારફતે એક સ્ટેન્ટ અથવા તો જેને હું સાદી ભાષામાં વાયર કહીશ, સ્ટેન્ટ અથવા તો વાયર નાખવામાં આવે. હવે આ જે વાયર છે એ ક્યાં પહોંચ્યો એ આપણને કોના થ્રુ ખબર પડશે? તો કે લાઈવ એક્સરે મશીન ચાલુ જ છે, મીન્સ કે એક્સરેનો સતત મારો કરવામાં આવે છે. તો જે રુધિરવાહિની છે એ આપણને ક્લિયર દેખાય. હવે એમાં જ્યારે આપણે વાયર અંદર પ્લેસ કરશું તો આ વાયર ક્યાં પહોંચ્યો એ આપણને ખ્યાલ આવે, મીન્સ કે કાર્ડિયોલોજિસ્ટને ખ્યાલ આવે. તો કાર્ડિયોલોજિસ્ટ જે છે એ હાથ કે પગની રુધિરવાહિનીઓ થ્રુ એક વાયર છે એ છેક હૃદય સુધી લઈ જાય કે જ્યાં બ્લોકેજ છે. એટલે થાય આવું કે સપોઝ કે આ રુધિરવાહિની છે, આ રુધિરવાહિની, અને આ જગ્યાએ બ્લોકેજ છે. રેડી? તો જે આ વાયર અંદર દાખલ કરે છે, આ વાયર અહીંયા પહોંચ્યો. રેડી? હવે કાર્ડિયોલોજિસ્ટને ટીવીમાં જોવાનું છે વાયર ક્યાં પહોંચ્યો. હવે વાયર અહીંયા પહોંચે એટલે બહારથી એક સ્વિચ અથવા બહારથી એવું કરવામાં આવે કે આ જે વાયર છે ને એની આગળ એક બલૂન હોય, ફુગ્ગો હોય. તો અહીંયા વાયર પહોંચે ને એટલે બહારથી કાર્ડિયોલોજિસ્ટ આ બલૂનને ફૂલાવે એટલે ફુગ્ગો છે ને એમ ફૂલી જાય. ફુગ્ગો ફૂલે. ફુગ્ગો ફૂલે એટલે શું થાય કે જે આ ઉપસેલો ભાગ છે પ્લેકનો એ ભાગ કમ્પ્રેસ થઈ જાય. આખો એ જે ભાગ છે આખો કમ્પ્રેસ થાય. રેડી? પછી શું કરે? ફુગ્ગો છે એ પાછો બુઝાવી દઈએ. આ પાછી નોર્મલ એઝ ઇટ ઇઝ કન્ડિશન આવી ગઈ. રેડી? વાયર છે એ જ આગળ વયો ગયો પાછો. જોજો શું થાય. અને અહીંયા બીજી એક વસ્તુ હોય જેને કહેવાય જાળી, મેટલ, સ્ટેન્ટ અથવા જેને સાદી ભાષામાં લોકો સ્પ્રિંગ તરીકે ઓળખે છે તે. તો બહારથી આ જે સ્પ્રિંગ અથવા તો મેટલ જાળી એ આમ ફરતે લાગી જાય. મીન્સ કે જો હું આડછેદ દોરું ને, આ રુધિરવાહિનીનો આમ આડછેદ દોરું ને તો અહીંથી એની ફરતે જાળી ચોંટી જાય, મેટલની આ જાળી. એટલે શું થાય કે આ જે ઉપસેલો ભાગ છે ને એ પાછો ક્યારેય ફૂલાય નહીં, આવી રીતની જાળી ચોંટી જાય એની ફરતે.
દિવાલની ફરતે આમ ફરતી બાજુએ મેટલની જાળી સ્ટેન્ટ કહેવાય, અથવા અમુક લોકો એને સ્પ્રિંગ કહે છે, ચોંટી જાય, અને બલૂન એન્જિયોપ્લાસ્ટી કહેવાય. બલૂનથી પહેલાં આપણે આમ કરી નાખ્યું, પછી સ્ટેન્ટ બેસાડી દીધો, એટલે જે ઉપસેલો ભાગ છે એ કેવો થઈ જાય, એમ બંધાઈ જાય, એ પાછો ક્યારેય આગળ વધે નહીં. રેડી? તો આવી રીતે જેને કહેવાય કે જે ઉપસેલો ભાગ છે એને રિડક્શન એટલે કે ધમનીઓનું પોલાણ છે આવી રીતે વધારવામાં આવે. હવે CABG બાયપાસ શું છે? તો કે ધારો કે કોઈ નળી છે એ વધુ પ્રમાણમાં બ્લોક છે, તમે જોઈ શકો આટલી બધી બ્લોક છે. રેડી? તો શું કરે સર્જન સાહેબ? આ છે ને એ MCH CVTS MS MCH કાર્ડિયોવાસ્ક્યુલર થોરેસિક સર્જન એ પરફોર્મ કરે. જ્યારે આ છે સામાન્ય રીતે MD DM કાર્ડિયો એટલે કે ફિઝિશિયન છે એ જનરલી એન્જિયોપ્લાસ્ટીને પરફોર્મ કરતા હોય છે. જે કાર્ડિયોલોજિસ્ટ છે ને આવા કાર્ડિયોલોજિસ્ટને ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ કહેવાય. ઇન્ટરવેન્શન એટલે સળી કરવી, તો આને ઇન્ટરવેન્શન પ્રોસિજર કહેવાય કે પૂરેપૂરી સર્જરી નથી પણ છે એના જેવું. મીન્સ કે આને સાદી ભાષામાં કહીએ તો સળી કરવી ઇન્ટરવેન્શન કહેવાય. તો ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ જે છે એ એન્જિયોપ્લાસ્ટી પરફોર્મ કરતા હોય, અને બાયપાસ સર્જરી સામાન્ય રીતે MS MCH કાર્ડિયોવાસ્ક્યુલર થોરેસિક સર્જન જે છે એ પરફોર્મ કરતા હોય. એ શું કરે? તો આવી રીતનું આ બ્લોકેજ છે. તો સિમ્પલ છે, આપણે કેમ સિટીમાં બાયપાસ કાઢી દઈએ એમ સર્જન સાહેબ છે ને બીજી રુધિરવાહિની હોય ને અન્ય અંગમાંથી જગ્યાએથી કાઢેલી, એને અહીંથી આમ પ્લેસ કરી દઈએ, રાખી દઈએ. રેડી? તો જે રુધિરનો પ્રવાહ પહેલાં જે બ્લોક થતો હતો, આ બ્લોક થતો હતો અહીંયા, તો એ હવે પ્રવાહને એને આપણે બાયપાસ રિંગ રોડ કાઢી દીધો. સિમ્પલ, પૂરું. આ બાયપાસ સર્જરી એટલે આપણે બોલીએ સિમ્પલ, પણ એ સર્જન સાહેબને ખબર કેટલું સિમ્પલ છે ને કેટલું સિમ્પલ નથી. તો આ છે બાયપાસ સર્જરી. રેડી? વધીએ આગળ આપણે. હવે મિત્રો આપણે આગળ વધીએ કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયરમાં. જુઓ, કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર શું છે એ સમજાવું. હવે આ જે મેં લખ્યું છે ને કે જે વ્યક્તિની અંદર એન્જિયોટેન્સિન 2નું પ્રમાણ ખૂબ જ વધુ હોય, હવે આ શું છે નહીં સમજાય, મૂત્રપિંડ આપણે ભણીશું ત્યારે આવશે. અથવા તો જે વ્યક્તિ ખૂબ જ પોતાના જીવન દરમિયાન વધુ પડતો પરિશ્રમ કરતા હોય. ચાલો, આપણા સ્નાયુ હોય ને, સ્નાયુ એની એક ખાસિયત છે કે જેમ આપણે સ્નાયુને વધારે એનો ઉપયોગ કરીએ ને એમ સ્નાયુનો ગ્રોથ થાય. જેમ સ્નાયુ છે એનો વધારે ઉપયોગ કરીએ એમ સ્નાયુનો ગ્રોથ થાય, એનો બાંધો વધે. સ્નાયુ જે છે ને એની અંદર એમાઉન્ટ વધે. આપણે કેમ ઓલા જીમમાં કસરત કરતા હોય ને પછી એમ બોડી એમ બને, તો એ શું વધ્યો? સ્નાયુનો જથ્થો વધે. તો જે લોકો જીવન દરમિયાન ખૂબ જ વધુ પરિશ્રમ કરતા હોય તો એ લોકોની અંદર એનું હાર્ટ, એનું જે હૃદય છે એ પણ વધુ ધબકે. આપણે સાદો નિયમ ખબર જ છે કે આપણે પરિશ્રમ કરવો હોય તો અનુકંપી સિસ્ટમ એક્ટિવેટ થાય, ને અનુકંપી સિસ્ટમ એક્ટિવેટ થાય તો હૃદય વધુ ધબકે, જેથી ઝડપથી બ્લડ છે એ આપણા કોષોને મળે, ઓક્સિજન મળે, એટીપી બને, ઉર્જા બને. તો જે લોકો જીવનમાં લાંબા સમય સુધી, તમે 1 વર્ષ ખેતી કામ કરે એની વાત નથી થતી, બહુ વધારે પડતો ભારે પરિશ્રમ કરતા હોય ઘણા લાંબા સમય સુધી, તો એવી વ્યક્તિની અંદર છે ને સ્નાયુ હોય ને એના કદમાં વધારો થાય. મીન્સ કે એને એટ્રોફી કહેવાય. જે મેં હજી હમણાં તમને કીધું કે આપણે જેમ પરિશ્રમ કરીએ ને એમ સ્નાયુ છે ને એ વધે. આ બાબતને એટ્રોફી કહેવાય. એટ્રોફી એટલે કોષોની સંખ્યામાં વધારો થવો. મસલ એટ્રોફી એટલે સ્નાયુ જે છે એના કોષોની સંખ્યા વધારે થવો. એટલે મેં તમને એવું કીધું કે જે વ્યક્તિ વધુ પડતું કાર્ય કરે છે એવી વ્યક્તિની અંદર કાળક્રમે લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી સર્જાય. લેફ્ટ ડાબું વેન્ટ્રિક્યુલર એટલે ક્ષેપક, હાઇપરટ્રોફી એટલે જે ક્ષેપક છે, ડાબું ક્ષેપક છે એની જે દિવાલ છે એની જાડાઈમાં વધારો થાય. જોવા, એની જાડાઈમાં વધારો. રેડી? તો શું થાય? હવે ક્ષેપકની જાડાઈમાં વધારો થાય. શું કામ વધારો થાય? તો કે એની દિવાલમાં જે સ્નાયુ છે એની સંખ્યા વધી. શું કામ વધી? તો કે સ્નાયુનો એક ગુણધર્મ છે કે જો તમે સ્નાયુ પાસે વધુ કાર્ય કરાવો ને તો એમાં જાડાઈમાં વધારો થાય, એનો ગ્રોથ થાય. મીન્સ કે જે વ્યક્તિનું હૃદય બહુ ઝાઝું ધબકે છે,
ક્યારે જાજુ ધબકે? બહુ લાંબા સમય સુધી વધારે પરિશ્રમ કરો તો આવી વ્યક્તિમાં આની જે દિવાલ છે એની જાડાઈમાં વધારો થાય તો જે ક્ષેપક છે ને મિત્રો એનું કદ ઘટે. હવે જેમ જેમ ક્ષેપકનું કદ ઘટતું જાય અને એક સમય એવો આવે કે આમાંથી જે રુધિર જતું હોય ને, ધારો કે આમાં 50 ml રુધિર હોય અને આનું કદ ઘટી ગયું હોય તો આમાં 49 ml રુધિર સમાય, તો સમય એવો આવે કે આમાં થોડુંક રુધિર રહી જાય. રેડી? સમય જતાં જતાં આમાં રુધિર રહી ગયું. આ તો વસ્તુ કન્ટિન્યુઅસ રુધિર તો આવ્યા જ રાખે. ધીમે ધીમે અહીંયા રુધિરનું પ્રમાણ વધતું જાય. જો રુધિરનું પરિવહન બ્લોક નથી થયું, પણ આનું રુધિર સમાવાનું કદ ઘટી ગયું, તેથી અહીંયા થોડુંક રુધિર રહી જાય. ધીમે ધીમે આ રુધિર વધતું જાય. એટલે એક સમય એવો આવે કે કર્ણકનું સંકોચન થાય ને તોય મોટાભાગનું રુધિર છે ને આમાં પડેલું જ હોય. ધીમે ધીમે સમય એવો આવે મિત્રો કે એક સમયે આખું કર્ણક પણ રુધિરથી ભરાયેલું રહીએ, એ ખાલી ન થાય, ઓલવેઝ ભરાયેલું જ રહીએ. એટલે ધીમે ધીમે આ રુધિર ક્યાંથી આવે? ફૂફૂસ શિરામાંથી આવે. આ ફેફસા હોય, અહીંથી રુધિર આવતું હોય આમાં, પણ આ બાજુ બ્લોકેજ છે, અહીંથી રુધિર આમ જતું હોય, પણ અહીંયા આગળ ટ્રાફિક જામ છે. એટલે ધીમે ધીમે આ ફૂફૂસ શિરાઓ હોય ને એની અંદર પણ રુધિર જે છે ને એનો જથ્થો વધે, જેથી ફૂફૂસ શિરા છે ને એ પણ વધુ પહોળી થઈ જાય. જો બ્લોક નથી થયું, જાય જ છે, પણ ટ્રાફિક જામ છે. એટલે અહીંયા ઓલવેઝ ટ્રાફિક જામ મીન્સ કે રુધિરવાહિનીની અંદર, ફૂફૂસી શિરાની અંદર રુધિર જે છે ને એનું પ્રમાણ વધશે. હવે તમને ખબર હોય તો ફેફસા હોય ને એની અંદર આવા વાયુકોષ્ઠ હોય, એવું તમે ભણ્યા હોય. તો વાયુકોષ્ઠની ફરતે રહેલી જે આ નાની રુધિર કેશિકાઓ હોય કે જે જોડાઈને ફૂફૂસ શિરાઓ બનતી હોય, તો ધીમે ધીમે એની અંદર પણ પ્રમાણ વધતું જાય. કારણ કે આગળ શું છે? ટ્રાફિક જામ છે. શું કામ? આની દિવાલ જાડી થઈ ગઈ છે. એટલે આની દિવાલ શું કામ જાડી થઈ? સ્નાયુનો ગુણધર્મ છે. શું? તો કે બહુ વધુ પડતું કાર્ય કરવામાં આવે તો સ્નાયુનો ગ્રોથ થાય. તમે કોઈ મૂંઝાતા નહીં હો, એમ તમે જાજુ કાર્ય કરશો તો એમ ન થાય. આ તો અમુક લોકોને જ થાય, અને એ આખી જિંદગી દરમિયાન ખૂબ જ લાંબો પરિશ્રમ કરેલો હોય તો, ખાસ કરીને જે ખેલાડીઓ હોય છે, રમતવીર હોય છે, એમાંના અમુક રમતવીરોની અંદર આવું જોઈ શકાય છે. એ અમુકમાં જ કહું છું, બધાયમાં નહીં. એટલે કોઈ મૂંઝાતા નહીં, ખોટી અફવા ન ફેલાવતા. હવે અહીંયા વધારે પ્રમાણમાં રુધિરનો ભરાવો થાય ને તો આ રુધિરમાંથી પાણી હોય ને બહાર નીકળી જાય અને પાણી ધીમે ધીમે વાયુકોષ્ઠની અંદર ભરાતું જાય. વાયુકોષ્ઠનું કામ શું હોય? તો કે વાયુકોષ્ઠમાં અહીંથી આ શું આવતું હોય? હવા. આ ઓક્સિજન હોય એ અહીંથી જેને કહેવાય કે રુધિરમાં જતો હોય, અહીંથી CO2 છે બહાર નીકળતો હોય, O2 CO2નું વિનિમય થતું હોય. પણ ધીમે ધીમે જેવું આ પાણીથી ભરાતું જાય, જ્યારે સંપૂર્ણ રીતે વાયુકોષ્ઠ જે છે એ પાણીથી ભરાઈ જાય ત્યારે જોજો સંપૂર્ણ રીતે વાયુકોષ્ઠ પાણીથી ભરાતા ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, વાત વિનિમયની પ્રક્રિયા અટકે. ઓક્સિજન એન્ડ CO2નું વાત વિનિમય એક્સચેન્જ અટકે, અને એ અટકે ને મિત્રો પૂરું. આને કહેવાય કન્જેસ્ટિવ હાર્ટ ફેઇલિયર. રેડી? તો જોજો હાર્ટ એટેક એન્ડ હાર્ટ ફેઇલિયર એ બંને અલગ વાત છે. આપણે શું ભણ્યા? હાર્ટ ફેઇલિયર. હાર્ટ એટેક આવવાનું કારણ શું છે? હાર્ટ એટેક આવવાનું કારણ છે જે કોરોનરી આર્ટરી જે છે, મીન્સ કે હદ ધમની છે એ બ્લોક થાય. હદ ધમની બ્લોક થાય, જેથી હદ સ્નાયુકોષ જે છે એને ઓક્સિજન નથી મળતો અને સ્નાયુકોષનું મૃત્યુ, હૃદય ધબકતું નથી, ધબકવાનું બંધ થાય અને વ્યક્તિનું મૃત્યુ. જ્યારે કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયરમાં શું છે કે હૃદયની એક અનિયમિતતાને લીધે, કઈ અનિયમિતતા? તો કે લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી, મીન્સ કે ડાબા ક્ષેપકની જે દિવાલ છે એની જાડાઈમાં વધારો થવાથી લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફીથી કાળક્રમે ફેફસામાં પાણી ભરાઈ જાય.
તમે કદાચ આવું સાંભળેલું હોય કે અમુકને ફેફસામાં પાણીનો ભરાવો થાય છે, તો આ કન્ડિશન. અને ફેફસામાં સંપૂર્ણ રીતે પાણી ભરાઈ જાય એટલે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડનું વિનિમય થાય નહીં અને મૃત્યુ થાય. તો આ બે અલગ છે. રેડી? તો જોયું આપણે કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર શું છે, કોરોનરી આર્ટરી ડિઝીઝ શું છે. રેડી? તો મળીએ ફરીથી નેક્સ્ટ સેશનની અંદર.